વિસ્તાર છે? આ કિચનવાડી ઉડાનો મકાન છે. અમે 41 બ્લોક નંબરમાં રહીએ છીએ. આ બધું ઉપર ચોથે માર પાણી પડે છે, તિરાડો પડી ગઈ છે, ઢબુ અમારું પડી ગયું છે બીજે માર, પણ કોઈ સારવાર થતી નથી. આના માટે કોઈ રજૂઆત કરી હતી આગળ કોઈ કોર્પોરેશન? બહુ જ કરીને આજે 5 વર્ષથી પડ્યું છે. ચોમાસું આ બધું જ ઘરે પણ કોઈ આવતું નથી. કેટલા ઘરોના અંદર પાણી પડે છે? આશા ઘરોમાં 7-8 ઘરોમાં તો પાણી પડતું જ હશે. કયો ટાવર છે તમારો? 41 બ્લોક નંબર. 41 માં 7 થી 8 મકાનમાં પાણી ઘરે છે. હા, પડે. તમારા ઘરમાં બી પડે છે? અમારે ઘરમાં પડે. મારે તો બહુ જ પડે. હા, અને ચોમાસામાં કેવું પાણી પડે? આમ પાણી પડે એટલે આપડા રોડ ઉપર પડતું હોય એવું ચોથામાં વરસાદ પડતો એવું પડે પાણી. એટલે સુવા કરવામાં, ખાવા પીવામાં તકલીફ પડે? તકલીફ પડે, સુવામાં તકલીફ પડે, કામ ધંધો કરીને આવીએ ત્યારે તકલીફ પડે, ઘરે બેહીએ કઈ ઉઠીએ એ જ ખબર ના પડે. આપણે સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે? કોઈ જ આવતું નથી. અહીંના વિધાનસભાના કોઈ ધારાસભ્ય અહીંયા આવે કોઈ છે? નહીં. જયારે વોટ લેવાનું હોય ત્યારે આવે, 4-5 દિવસ પછી આવતા વોટ લેવા જે આવે છે એ લોકો અહીંયા આવશે તો શું કરશો તમે એમના માટે? એમના માટે હવે એ શું કરે? હવે અમારા બહેનો અમારા શું કે છે એની ઉપર અમારો આધાર કરવાનો. તો હાલમાં તમારી શું માંગણી છે? અમારે એવું છે કે આ બધું કરી આલો. રિપેરિંગ છે, અમારા ધાબા ઉપર પાણી પડે છે, આ લાઈટ નહીં, પાણીનું બંધ થઈ ગયું છે, એ બધું કરી આલો. પાણી આપના ત્યાં કેવું આવે છે? આજે અઠવાડિયાથી તો ગંદુ જ પાણી આવે છે. ડોરું પાણી આવે? ડોરું જ આવે છે. અહીંયા કચરાની ગાડી આવે છે રોજ? કચરાની ગાડી એક જ ટાઈમ આવે છે. કેટલા ટાઈમ આવે છે? એક જ ટાઈમ સવારે જ આવે છે. ટોટલ આ વિસ્તારમાં મકાન કેટલા અંદાજિત? હવે એ તો નહીં ખબર અંદાજે. 400-500 ખરા? 500 હશે. 96 બ્લોક છે. 96 બ્લોક છે. એમાં એક બ્લોકમાં 32 મકાનો. કેટલા બ્લોક ટોટલ 96. આપ કેટલા વર્ષથી રહો છો? ટાવર હું 2013 માં આવ્યો. કોર્પોરેશન દ્વારા કોઈ આપણે વ્યવસ્થા અહીંયા જે હોવી જોઈએ નાગરિકોની, જે ટેક્સ આપણે ભરપાઈ કરતા હોય, નાની મોટી વસ્તુ લેતા હોઈએ છીએ, તો એવી કોઈ વ્યવસ્થા આપને અહીંયા મળે છે સ્થાનિકના લોકોને? કેમ કે સાફ સફાઈ, પછી અહીંયાનો જે TDD પાવડર નાખો, મચ્છરનો મારો મારો, એ તો બધું એ કોર્પોરેશન વાળા. કેટલા ટાઈમ કરે છે? કેટલા ટાઈમ આવે? જો પેલો ઝાડુ મારો તો ડેલી જ આવતા હોય છે. ડેલી જ આવતા. સ્વીપરો. મચ્છરોનો ત્રાસ ખરો અહીંયા? મચ્છરો તો તરત પુષ્કળ જ મચ્છરો. તો મચ્છરોની ગાડી અહીંયા આવતી નથી તમારા ત્યાં? ફોગિંગ છે? ફોગિંગ આવે છે પણ એનાથી કશો કઈ એમાંથી કઈ મચ્છરો મળતા નથી. કોર્પોરેશન સાહેબ ને કમિશનર પાસે શું માંગણી છે તમારા લોકોને અહીંયા ઉડાના મકાન માટે? કોર્પોરેશન ની એમને પણ અમારે તો માગણી એવી કે આ મચ્છરોથી, મચ્છરના ત્રાસથી અમુક પાછા બહુ ગંદવાળો જે હોય કે એનાથી અમને થોડી રાહત આવે. સ્વચ્છ પાણીની માંગણી ખરી? સ્વચ્છ પાણી, ચોખ્ખું પાણીની માંગણી ખરી? એવું બી ખરું જ ને સાહેબ. અને પાણી અહીંયા કરે છે એવું કેટલી જગ્યાએ કરે છે પાણી? એ તો દરેક બ્લોકમાં, દરેક બ્લોકમાં પાણી, દરેક બ્લોકમાં બધું લીકેજ થાય છે પાણી માંથી. ટોટલી પાણીનો વેડફાટ બાજી ગાય છે, બધી લીલ બાજી ગયેલી હોય છે. શું નામ તમારું? રમણભાઈ. ક્યાં રહો છો? કયો બ્લોક નંબર? 41. 41. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો હાલ આપણે કિશનવાડીના ઉડાના મકાનમાં છે અને અહીંયાના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીંયા અમારે આટલા વર્ષ 7-8 વર્ષ થવાયા તો એ લોકોના અંદર જે છત છે એ છત ખરી જાય છે, પાણીની સમસ્યાઓ ઘણી ખરી છે અને સાથે સાથે અહીંયા ફોગિંગ મશીન પણ આવે છે પણ ઓછું આવે છે, કચરાની ગાડી પણ એક ટાઈમ આવે છે અને છોકરાઓના પણ અહીંયા ભણવા કરવાના વ્યવસ્થાના અંદર તકલીફો પડી હોય, જેમ કે ઘરમાં પાણી પડતું હોય, ખાવા બનાવવામાં તકલીફ પડતી હોય, તો કોર્પોરેશનની એમની માંગણી છે એના સ્થાનિક લોકોને કે વહેલામાં વહેલી તકે આ લોકોનું જે સમસ્યા એની સમસ્યાનું નિવારણ. કેમેરામેન KK પરમાર સાથે અનામી સરણ, જનપદ ન્યૂઝ વડોદરા. જોતા રહેજો જનપદ ન્યૂઝ વડોદરા.